પારડીના સોનવાડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં નરસિંહ પ્રાગટ્ય રામ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। પારડી તાલુકાના સોનવાડા ગામે ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં શનિવારના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે દીજીના સુરતાલે પોઠી કળશ યાત્રા નીકળી હતી। આ કથાનું કથાકાર ભાગવતભાઈ જાની રસપાન કરાવી રહ્યા છે। ખોડિયાર માતાના પટાંગણમાં 7 દિવસીય ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સોમવારે નરસિંહ પ્રાગટ્ય અને મંગળવારે રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના ભક્તોએ લાભ લીધો હતો। કથામાં આગામી દિવસોમાં નંદોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાશે। શ્રીમદ ભાગવત કથાને સફળ બનાવવા મુકેશભાઈ પટેલ, ગણપતભાઈ, નરેશભાઈ પટેલ, કલ્યાણભાઈ તેમજ ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે। एकाभ्याम यत्स्यात् सर्वत्र सर्वदा ब्रह्मा लोको कहे कि ईश्वर आवो छे, तमे आने भजो पण तमे चर्चानी अंदर पड़शो नहीं, त्या जशो नहीं। अन्वय व्यतिरेकाभ्याम एक वात ने हमेशा जाणजो के हूँ छे ने सर्वदा छू, सर्वज्ञ छू, बधानी अंदर रहेलो छू। एकेरो विध्वंस करनार ए वीरभद्र त्याथी निकळ्यो छे। हाथमां भगवान शिवनुं चंद्रशाला नामनुं खड़ग छे। त्या जयदेव यज्ञ मंडपनी भगवान शिव के हवे तैयार तो करो। पोताना गणोने बोलाव्या, गणोए आवीने भगवानने श्रृंगार कर्यो छे। शिव हि शंभुगन करहि श्रृंगारा। भगवान शिव ત્યાંથી यज्ञ મંડપની અંદર ગયા। સતીનું એ જે બળતું શરીર હતું એને પોતાના ખભા ઉપર લીધું, એક બાણ માર્યું। ભગવાન નાર વિષ્ણુએ કથા બહુ લાંબી છે, એના 51 ટુકડા પૃથ્વી ઉપર જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાનોને આપણે શક્તિપીઠ તરીકે ઓળખાવીએ છીએ। પાર્વતીએ જપ કર્યું, તપ કર્યું ભગવાન શિવનું, ભગવાન શિવ પ્રસન્ન ન થયા। ભગવાન શ્રી રામનું તપ કર્યું, ભગવાન શ્રી રામ પ્રસન્ન થયા। વરદાન માંગવા માટે કહ્યું ત્યારે પાર્વતીએ વરદાન માંગ્યું કે મારે શિવ સાથે વિવાહ કરવા છે। તૈયાર થયા। રામે કીધું કે તમારું વચન હું પૂર્ણ કરીશ, હિમાલય તમને લેવા માટે આવશે, તો પાછા તમારે ઘરે જતા રહેજો, તમારા લગ્ન વિવાહ ભગવાન શિવ સાથે થશે। શંભો હર શંભો श्री कृष्ण घरे आया। उतारो आरती श्री कृष्ण घरे आया। माता यशोदा कुंवर कान घरे आया। देवताओं आकाशमांथी प्रार्थना करी, प्रभु हवे आने न रमाडो, आने मारी नाखो, जगतने आना दुखमांथी बचाओ। हिरण्यकशिपुने भगवान घરના દ્વાર સુધી લઈ ગયા। ત્યાં પહોંચાડીને કહે કે કાઢ તારું લિસ્ટ। માખણ તોરી મોહન, માખણ તોરી મોહન, એક ચોરી
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.